સુરતના સારોલીના કુબેરજી માર્કેટમાં 8મા માળે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી માર્કેટમાં 8મા માળે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી। આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા દૂર દેખાઈ રહ્યા છે। કુબેરજી માર્કેટમાં 8મા માળે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગ લાગવાની ઘટનાની માહિતી બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગ લાગવાના કારણે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી માર્કેટમાં 8મા માળે આગ લાગતા કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી। કુબેરજી માર્કેટમાં 8મા માળે આગ કયા કારણે લાગી તે હજુ કારણ અકબંધ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી। બંબા ગેટ પાસે આવતા આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।